જામનગર શહેરના ઘણા વિસ્તારોના રસ્તાઓ નબળી સ્થિતિમાં હોવા અંગે વિપક્ષ દ્વારા રજૂઆતો અને નિવેદન થતા રહે છે। આજે સોમવારે સવારે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા બેઠા પુલ નજીક કોર્પોરેશનના વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજી તથા નગરસેવિકા જૈનબબેન ખફીએ ખરાબ રસ્તાઓ અંગે એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો। આ કાર્યક્રમમાં જામનગર શહેરને ખાડાનગર ગણાવીને ખાડાનગર લખેલી કેક કાપવામાં આવી હતી। આ તકે આ વિસ્તારના રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ખડપીટથી માંડીને બેઠા પુલ સુધીનો રસ્તો તથા દરબારગઢથી માંડીને કાલાવડ ગેટ બ્રિજ સુધીનો રસ્તો છેલ્લા 5 વર્ષથી ખૂબ જ ખરાબ હાલતમાં છે। આ અંગે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત છતાં સત્તાધીશો ધ્યાન આપતા ન હોય। આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવી રસ્તા રોકો કાર્યક્રમ આપવાની અમને ફરજ પડશે। આજના કાર્યક્રમ અંગે વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજી આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। આજે જેને ખરેખર આશ્ચર્યજનક કાર્યક્રમ કહેવાય, બધાથી તો પેલે જે આપણે જોઈ જ રહ્યા છીએ મસ્ત મોટા ખાડા, એ માત્ર ખાલી ચોમાસાના વરસાદથી નથી થયા, પણ છેલ્લા 5 વર્ષથી આ પીડા છે। આ પીડાના લીધે વારંવાર દરરોજ 1-2 અકસ્માત થાય છે। તંત્ર અને સત્તાધીશોને જ્યારે પણ કહીએ ત્યારે માત્ર ને માત્ર ખાલી થાગડ થીગડ કરી નહીં, થાગડ થીગડ માત્ર 8 દિવસ પણ નથી હાલતા। આપણે જોઈ જ રહ્યા છીએ કે અત્યારે વાહનોને પસાર થવામાં કેટલી બધી તકલીફ પડે છે। અહીંયાથી દરરોજ હજારો વાહન નીકળે છે અને આજે જે કેક કાપીને એ કોઈ ખુશી બાબતે નહીં પણ એક કટાક્ષ બાબતે, જેમ કે બેને કીધું એમ કે આ તંત્ર અને સત્તાધીશો જે સૂતા પડ્યા છે એ કોઈ પણ કારણે જાગે। આવા 2 રોડની અમારી અત્યારે સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ તાત્કાલિક સમાવેશ કરી અને કામ કરવાનું। ખડપીટથી લઈ ને અહીંયા બેઠા પુલ સુધી જે જામનગર શહેરના મુખ્ય માર્ગ છે, દરબારગઢ સર્કલથી દરબારગઢથી લઈ અને કાલાવડ બ્રિજ સુધી એક ઈ રોડની પ્રથમ માંગણી છે ને બીજો ખડપીટથી લઈ અને હાપા રોડ વાળો જ્યાં આપણે ઉભા છીએ ને જ્યાં આપણે કાર્યક્રમ આપ્યો એ 2 રોડની માંગણી છે। આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે જો આ 2 રોડ નવા બનાવવામાં નહીં આવે તો આનાથી પણ રસ્તા રોકો આંદોલન અને ઉગ્ર આંદોલન અમારી કરવાની ફરજ પડશે।